હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં વાત કરવાની છે જે વિવિધ જાતિઓની આંતરક્રિયાઓ છે તેમાંની સ્પર્ધા વિશે, એટલે કે કોમ્પિટિશન, રાઈટ. તો આપણે વિવિધ આંતરજાતીય પરસ્પરતાઓ અથવા પ્રક્રિયાઓમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું સહોપકારિતા, જેને પરસ્પરતા પણ કહેવાય. ઓકે, બીજું જે આજે આપણે ચર્ચા કરવાના છીએ તે છે સ્પર્ધા. તો કે વિવિધ જાતિઓ છે અથવા તો પ્રજાતિઓ છે તેમની વચ્ચે સ્પર્ધા થતી હોય છે, રાઈટ, જે તમને ખ્યાલ જ છે કે બહુ કોમન છે. તો આ સ્પર્ધા થવાના કારણ શું? તો કે સ્પર્ધા માટેના કારણો છે તે ઘણા બધા હોઈ શકે, જેવા કે ખોરાક માટે સ્પર્ધા થાય. તો કોઈ પણ લિમિટેડ અમાઉન્ટમાં ખોરાક હોય તો સ્વાભાવિક છે કે દરેક સજીવો વચ્ચે સ્પર્ધા થશે કે કોણ છે તે સૌપ્રથમ ખોરાક મેળવી લે, રાઈટ. સેકન્ડ છે રહેઠાણ માટેની સ્પર્ધા, એટલે કે જગ્યા કરતાં જો સજીવો ત્યાં વધી જશે કોઈ પણ એરિયામાં તો તેમને રહેઠાણ માટે પણ જગ્યા માટે પણ સ્પર્ધા કરવી પડશે. તો બીજી હોય રહેઠાણ માટે સ્પર્ધા. તો આવી રીતે ઘણા બધા પ્રકારે સ્પર્ધાઓ છે તે થતી હોય છે. ઘણી વખત કોઈ ઉપયોગી વસ્તુ ન હોય છતાં પણ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા છે તે થતી હોય છે. ઓકે, તો આપણે ચર્ચા કરીએ હવે આજના લેક્ચરમાં સ્પર્ધા વિશે ડિટેલમાં. તો અહીં આપણે નિશાનીમાં બંને માઇનસ દર્શાવેલી છે. ઇટ મીન્સ વોટ, કે મુખ્યત્વે સ્પર્ધામાં ભલે એક જીતે અને બીજું હારે, છતાં પણ નુકસાન બંનેને થતું જ હોય છે કોઈના કોઈ રીતે. જેમ કે ફોર એક્ઝામ્પલ ખોરાક માટેની સ્પર્ધા છે તો ચલો એક ગુમાવશે ને એક મેળવશે. તો એકને ફાયદો આપણે કહી શકીએ, હા, આપણે ખોરાકની દ્રષ્ટિએ ફાયદો કહી શકીએ કે એક જે સજીવ છે તેને ખોરાક મળી ગયો, બીજાને ન મળ્યો. પરંતુ આ જે સ્પર્ધા થઈ તેમાં તેની એનર્જી છે તે વપરાણી હશે, તેને ક્યાંક લાગ્યું પણ હશે, બરાબર. તો આમ કંઈક ને કંઈક નુકસાનની પણ તેમણે વેઠવી પડી હશે ખોરાક મેળવવા માટે. તો આથી મુખ્યત્વે સ્પર્ધામાં બંને વ્યક્તિઓને કાં તો ગેરફાયદો થાય છે અથવા તો એક વ્યક્તિને અથવા તો એક સજીવને ફાયદો થાય છે અને બીજાને નુકસાન થાય છે. ઓકે, વાત કરીએ આગળ. તો સ્પર્ધા છે તેમાં, એટલે કે આ પ્રકારમાં બે વ્યક્તિઓ સામેલ હોય છે. સ્પર્ધાને લીધે બે સહભાગી કે એક સહભાગી નુકસાનગ્રસ્ત બને છે. તો જેમ મેં તમને હમણાં જ કીધું એમ કે અથવા તો બંનેને નુકસાન થશે અથવા એકને નુકસાન થશે, રાઈટ. હવે સ્વાભાવિક છે સ્પર્ધા કોઈ એક વ્યક્તિ વચ્ચે સંભવ નથી. મિનિમમ બે સજીવ હોવા જરૂરી છે ત્યારે સ્પર્ધા છે તે જોવા મળશે. હવે મુખ્યત્વે સ્પર્ધા છે તે કોની વચ્ચે જોવા મળે? તો કે સમાન પોષક સ્તરના સભ્યો વચ્ચે જોવા મળતી હોય છે, રાઈટ. શું કામે સમાન પોષક સ્તરના સભ્યો? કેમ કે એક જ પોષક સ્તરમાં આવેલા જે સજીવો છે તેમની રિક્વાયરમેન્ટ છે, તેમની જરૂરિયાતો છે તે પણ કેવી હશે? સમાન જ હશે. આથી ઓછા સ્ત્રોત માટે તેમની વચ્ચે લડાઈ છે, સ્પર્ધા છે તે થશે. આવું મુખ્યત્વે બનતું હોય છે એક જ પોષક સ્તર. જેમ કે આપણે પોષક સ્તરની તમે પગલાઓ વિવિધ જો, વિવિધ સ્ટેપ જો, તો શરૂઆત થાય ઉત્પાદકોથી, એટલે કે વનસ્પતિઓથી, બરાબર. પછી પ્રાથમિક ઉપભોક્તાઓ એટલે કે જે તૃણાહારીઓ હોય તે, પછી દ્વિતીય ઉપભોક્તાઓ એટલે કે માંસાહારીઓ, અને ત્યારબાદ તૃતીય ઉપભોક્તાઓ કે જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ હોય છે, રાઈટ. તો આમ કોઈ પણ એક પોષક સ્તરના સજીવ હોય તેમની વચ્ચે સ્પર્ધા થવાની સંભાવના વધુ. જેમ કે હવે તૃણાહારીઓ છે અને માંસાહારીઓ છે તેમની વચ્ચે ખોરાકને લઈને સ્પર્ધા ક્યારેય નહીં થાય, રાઈટ. શું કામે? કેમ કે બંનેનો ખોરાક અલગ જ છે, તેઓ રહે છે પણ અલગ અલગ. કેમ કે એક જગ્યાએ રહેતો તો માંસાહારીઓ છે તે તૃણાહારીને મારી નાખશે, એટલે તેમની વચ્ચે સ્પર્ધા થવાના ચાન્સીસ છે તે ઓછા હોય. આથી એક જ પોષક સ્તરના સભ્યો વચ્ચે સ્પર્ધા થવાના ચાન્સીસ કેવા હોય? વધારે હોય. ઓકે, તો આપણે સામાન્ય રીતે જો સ્પર્ધાની વાત કરીએ તો તેના મુખ્યત્વે બે પ્રકાર છે તે પાડી શકાય, જેવા કે એ છે અંતઃજાતીય સ્પર્ધા, એટલે કે એક જ વસ્તીના સભ્યો વચ્ચે જોવા મળે, એટલે કે જે એક સાથે વસ્તી બનાવીને રહે છે તેમની વચ્ચે સ્પર્ધા જોવા મળે, તેને કહેવાય અંતઃજાતીય સ્પર્ધા. સેકન્ડ છે બી છે આંતરજાતીય સ્પર્ધા, એટલે કે વસ્તીની વિવિધ જાતિઓ વચ્ચે જોવા મળતી સ્પર્ધા. તો જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ જંગલમાં ઘણા બધા પ્રકારના સજીવો રહે છે, જેમ કે હરણની વસ્તી. તો આમ એકબીજા સાથે, એટલે હરણ વચ્ચે પણ સ્પર્ધા થશે, કેમ કે ખોરાક માટેની સ્પર્ધા થશે, રહેઠાણ માટેની થશે, અને બીજી જાતિઓ સાથે પણ તેમની સ્પર્ધા થશે. જેમ કે ફોર એક્ઝામ્પલ સિંહ કે વાઘ. શું કામે? તો કે તેમને મારવા આવશે એટલે તેમની વચ્ચે સ્પર્ધા થશે. અથવા તો રહેઠાણને લઈને તો કે બીજા અન્ય પ્રાણીઓ છે જેવા કે સાબર છે, સુરખાબ છે વગેરે, તો તેમની સાથે પણ સ્પર્ધા છે તે થશે. તો અંતઃજાતીય અને આંતરજાતીય બંને પ્રકારની સ્પર્ધા છે તે મુખ્યત્વે જોવા મળતી હોય છે સજીવો વચ્ચે. ક્લિયર? આગળ આપણે વાત કરીએ
સો જ્યારે ડાર્વિને, સાયન્ટિસ્ટનું નામ છે, પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા, એટલે કે જેને કહેવાય ઇંગ્લિશમાં સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ વિશે કહ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. તો ડાર્વિને જ્યારે શોધ માટે નીકળ્યા હતા સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ માટે, જ્યારે તેઓ પ્રયોગો ચાલુ હતા તેમના, તો ત્યારે તેમણે એક નોટિસ કરી વસ્તુ કે જ્યારે પણ આંતરજાતીય સ્પર્ધા થાય છે તે ઉદ્વિકાસ માટે એક શક્તિશાળી પરિબળ તરીકે વર્તે છે. એટલે ફોર એક્ઝામ્પલ આવી આંતરજાતીય એટલે કે વિવિધ જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય જ નહીં તો બધા જ જીવિત રહે, તો આ પૃથ્વી પર જીવ સંખ્યા કેટલી વધી જાય, રાઈટ? એટલે આવી સ્પર્ધાઓ છે તે જરૂરી છે. શું કામે? તો તે પણ એક જીવન પરિબળ, ઉદ્વિકાસ વગેરે માટે જરૂરી તત્વ છે કે જે શક્તિશાળી સજીવ છે, શક્તિશાળી જાતિ છે તે જ અસ્તિત્વમાં રહેશે. જે નબળી જાતિઓ છે તે સ્પર્ધાને અંતે નાશ પામશે, મૃત્યુ પામશે, રાઈટ? એટલે અહીં વર્ડ છે યોગ્યતમની ચિરંજીવિતા, એટલે જે યોગ્ય છે જે તે પરિસ્થિતિને અનુકૂળ રહેવા માટે, જીવવા માટે, તે જ ચિરંજીવી બનશે, એટલે કે તેમની જ પેઢીઓ છે તે અસ્તિત્વમાં આવશે. જે યોગ્યતમ નથી એટલે કે જે નબળું છે તે સજીવ મૃત્યુ પામશે. એટલે સ્વાભાવિક છે કે તેમની પેઢીઓ છે, તેમની જાતિઓ છે તે આગળ ભવિષ્યમાં અસ્તિત્વમાં આવશે નહીં. ક્લિયર? સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે છે, જે મર્યાદિત છે. પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી, કેમ કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરી શકે છે. તો મુખ્યત્વે વાત સાચી છે કે જે નજીકની સંબંધિત જાતિઓ છે તેની વચ્ચે હરીફાઈ વધારે થાય. શું કામે? કેમ કે તેમની રિક્વાયરમેન્ટ છે, તેમની જરૂરિયાતો છે તે સમાન જ છે. એટલે દરેક ડગલે અને પગલે તેમની વચ્ચે હરીફાઈઓ થશે, સ્પર્ધા થશે, કેમ કે બધું જ તેમને સરખું જ જોઈએ છે, ખોરાક સરખો જોઈએ છે, રહેઠાણ સરખા જોઈએ છે, રાઈટ? તેમની રીતભાત છે તે સમાન છે, તો આમ સ્પર્ધાઓ પણ થવાના ચાન્સીસ છે તે વધારે છે. જ્યારે બીજી જાતિઓ છે તેમની વચ્ચે સ્ત્રોતો માટે, એટલે એવું નથી કે બીજી જાતિઓ સાથે સ્પર્ધા નહીં થાય, પરંતુ તે ઓછા પ્રમાણમાં થાય, રાઈટ? જેમ કે એકી સાથે રહેતા સભ્યો હોય, જેમ કે ઘરમાં રહેતા સભ્યો આપણે ફોર એક્ઝામ્પલ લઈએ, રાઈટ? તો તેમની વચ્ચે નાની નાની વાતે ક્યારેક બોલવાનું થાય. શું કામે થાય? કેમ કે એકી સાથે રહે છે, રાઈટ? પરંતુ દૂરના સભ્યો એટલે કે કોઈ દૂર ગામ કે દૂર બીજા દેશમાં રહેતા જે કુટુંબીઓ છે કે ઘરના સભ્યો છે તેમની સાથે લડાઈના ચાન્સીસ ઓછા. શું કામે? કેમ કે તેઓ એક જગ્યા શેર નથી કરતા, એક છત નીચે નથી રહેતા, તો ક્યારેક જ વાત કરવાની થાય તો તેમની વચ્ચે ઝઘડાની સંભાવના પણ ઘટી જાય. ક્લિયર? તો આમ એક જ જાતિના સજીવો કે જે એક સાથે એક સમાજમાં રહે છે, એક વસ્તી બનાવીને રહે છે, તેમની વચ્ચે સ્પર્ધાના ચાન્સીસ વધારે, જ્યારે બીજી વસ્તીઓ સાથે, બીજી જાતિઓ સાથે સ્પર્ધા થવાના ચાન્સીસ ઓછા. બટ એવું નથી કે નહીં થાય, રાઈટ? ઓછા છે. ઓકે, તો આપણે થોડીક સ્પર્ધા માટેની ઇમેજીસ પણ જોઈએ. વિવિધ પ્રાણીઓમાં સ્પર્ધા જે જોવા મળે છે તેથી તમને વધારે આઈડિયા આવે. તો અહીં સ્ટુડન્ટ્સ તમે જેવી રીતે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેવી રીતે અહીં બંને કેવી છે? સમાન જાતિ છે, રાઈટ? તો સમાન જાતિ વચ્ચે પણ સ્પર્ધા જોવા મળે. આપણે જેમ વાત કરી તેમ અંતઃજાતિ અને આંતરજાતિ, રાઈટ? તો અંતઃજાતિનું એક ઉદાહરણ છે, જેમ કે તમે જોઈ શકો છો સાબર જેને આપણે કહીએ તેનું ઉદાહરણ છે. સેકન્ડ છે ફ્લેમિંગો. તો આ પણ બર્ડ્સ છે, પક્ષી છે ફ્લેમિંગો. તો તેમની પણ સેમ બંનેની સમાન જાતિ છે, તો તેમની વચ્ચે પણ સ્પર્ધા છે તે જોવા મળે. ખાસ કરીને ખોરાકને લઈને સ્પર્ધા જોવા મળે, એટલે કે માછલી કે જે એનો ખોરાક છે. તો આમ તળાવમાં રહેલી માછલીઓ માટે આવા ફ્લેમિંગો વચ્ચે સ્પર્ધા છે તે ઘણી વખત જોવા મળતી હોય. જ્યારે માછલીઓની સંખ્યા ઓછી હોય અને ફ્લેમિંગોસ વધારે હોય તો ત્યારે આવી સ્પર્ધા છે તે જોવા મળે. તો આ કેવી થઈ? સમાન જાતિ વચ્ચે બંને ફ્લેમિંગો જ છે, રાઈટ? એટલે તેમની વચ્ચેની સ્પર્ધા છે તેને આપણે અંતર્જાતીય સ્પર્ધા કહીશું, રાઈટ? નેક્સ્ટ છે, આ પણ તમે જોઈ શકો છો, જેમ કે સિંહ છે, પછી જેમ કે એકબીજા વાઘ વચ્ચે સ્પર્ધા થાય, રીંછ વચ્ચે સ્પર્ધા થાય. તો આ બધી કેવી અંતર્જાતિ, બંને સમાન જાતિનું ઉદાહરણ છે. સેમ અહીં પણ તમે રીંછ છે તે જોઈ શકો છો લડતા એકબીજા સાથે. તો આ પણ કેવી છે? સમાન જાતિ છે, એટલે કે અંતઃજાતીય સ્પર્ધા છે, રાઈટ? અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં એક બાજુ છે ચિત્તો તમે જોઈ શકો છો અને એક બાજુ છે તે સિંહ છે તે તમે જોઈ શકો છો. તો આ બંને કેવી અલગ અલગ જાતિઓ છે, તો તેમની વચ્ચે પણ સ્પર્ધા જોવા મળે, જેને આપણે આંતરજાતીય સ્પર્ધા છે તે કહેતા હોઈએ છીએ, રાઈટ? સેમ તેવી રીતે બીજું એક ઉદાહરણ છે
વાઘ છે ને જેને બારાસિંઘા પણ કહેવાય, રાઈટ, તો તેમની વચ્ચેની સ્પર્ધા જોવા મળે છે. તો તે કેવી છે? આંતરજાતીય, એટલે કે અલગ જાતિ વચ્ચેની સ્પર્ધાઓ. ક્લિયર? તો આમ અહીં તમને ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે બંને પ્રકારની સ્પર્ધા છે તે જોવા મળતી હોય છે. તો આપણે હવે આગળ ચર્ચા કરી, કેટલાક ઉદાહરણો સાથે પણ સમજીએ સ્પર્ધા ટોપિક છે તેને. તો હવે આપણે વાત કરીએ તો કે ઉદાહરણ છે, દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ એટલે કે ફ્લેમિંગો અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. તો અહીં જેમ તમે હમણાં ઇમેજીસમાં પણ જોયેલું હતું, પિંક કલરની જે ડોક હોય તેવા સુરખાબ છે, એટલે કે ફ્લેમિંગો છે, પક્ષી છે, રાઈટ. તો હવે આવા ફ્લેમિંગો વચ્ચે જે લડાઈ થાય છે, સ્પર્ધા થાય છે, તેને આપણે અંતઃજાતીય કહેશું. હવે બીજી લડાઈ કોની વચ્ચે થાય છે? તો કે ફ્લેમિંગો અને ત્યાંની સ્થાનિક માછલીઓ હોય કે જે તળાવમાં ઓલરેડી રહે છે. આ બંને છે તે નાના નાના પ્રાણી પ્લવકોને પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેશે. તો માછલીનો ખોરાક પણ પ્રાણી પ્લવકો છે અને આ સુરખાબનો ખોરાક પણ પ્રાણી પ્લવકો છે. તો આમ અહીં ફ્લેમિંગો અને માછલી વચ્ચે પણ હરીફાઈ છે તે થશે, સ્પર્ધા છે તે થશે. તો આને આપણે કેવી સ્પર્ધા કહીશું? આંતરજાતીય સ્પર્ધા, રાઈટ. તો આવી રીતે સુરખાબમાં પણ આંતરજાતીય સ્પર્ધા પણ જોવા મળે અને આંતરજાતીય સ્પર્ધા પણ જોવા મળતી હોય છે. ક્લિયર? હવે ઘણી વખત સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. એટલે એવું નથી કે જ્યારે સ્ત્રોત છે તે મર્યાદિત હોય ત્યારે જ વિવિધ સજીવો વચ્ચે સ્પર્ધા છે તે થશે, એવું જરૂરી નથી, રાઈટ. દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે, ભલે એ સ્ત્રોતો વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. તો અહીં આપણે વાત કરી રહ્યા છીએ દખલગીરીની સ્પર્ધાની. એટલે કે અહીં સ્ત્રોત માટેની સ્પર્ધા નથી. એટલે એવું નથી કે કોઈ સ્ત્રોત છે તે લિમિટેડ છે, ઓછો છે અને બે સજીવો છે તે લડાઈ કરે છે તે મેળવવા માટે. પરંતુ ઘણી વખત કેવું હોય તો પ્રાણીઓમાં મુખ્યત્વે એવું જોવા મળે કે પોતાની બળવંતશીલતા દર્શાવવા માટે એક પ્રાણી છે તે બીજા પ્રાણી પાસેથી ખોરાક છે તે છીનવી લેતા હોય છે, ફક્ત એવું જતાવવા માટે કે તે પોતે છે તે બળવાન છે અને તે એ એરિયાના તે માલિક છે, તેવું જતાવવા માટે. આવું પ્રાણીઓમાં આવું બિહેવિયર છે તે જોવા મળતું હોય છે. હવે ત્યાં એવું નથી હોતું કે ખોરાક બીજો નથી એટલે આ બંને પ્રાણી છે તે લડે છે, પરંતુ પોતાની સિદ્ધતા, પોતાની બળવંતશીલતા દર્શાવવા માટે પણ આવી ખોટી દખલગીરી છે એટલે કે સ્પર્ધાઓ છે તે થતી હોય છે પ્રાણીઓ વચ્ચે, રાઈટ. તો આને આપણે કહીશું દખલગીરીની સ્પર્ધા. હવે આના કારણે પણ શું થાય ઘણી વખત કે સ્ત્રોત છે તે વિપુલ માત્રામાં છે તે ઘટી નથી રહ્યા, છતાં પણ આવા બળવાન પ્રાણીઓની હાજરીને કારણે જે નિર્બળ પ્રાણીઓ છે તે ખોરાક પૂરતી માત્રામાં હોવા છતાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી નથી શકતા. શું કામે? કેમ કે તેમની પાસેથી આવા જે બળવાન પ્રાણીઓ છે તે છીનવી લેતા હોય છે ખોરાક, જસ્ટ એવું સાબિત કરવા માટે કે તેઓ નબળા છે અને સામેના જે પોતે પ્રાણીઓ છે તે બળવાન છે. ક્લિયર? આથી આપણે એવું કહી શકીએ કે એક જાતિની યોગ્યતા છે તે બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. સ્વાભાવિક છે કે જે ખોરાક છીનવી લેશે તે વધારે યોગ્ય કહેવાશે, વધારે બળવાન કહેવાશે. તો આમ બીજી જાતિ છે તેની યોગ્યતા ઓટોમેટિક છે તે કેવી થઈ જશે? ઘટી જશે. ક્લિયર? અને ધીમે ધીમે એવું પણ બને કે તેને ખોરાક મળવાનો ઓછો થઈ જાય. ખોરાકની હાજરી નથી એટલે નહીં, પરંતુ તેઓ છીનવી નથી શકતા, તેઓ પોતાનો ખોરાક બચાવી નથી શકતા, તેના લીધે પણ તેમને કુપોષણ છે તે જોવા મળે છે, ખોરાક છે તે પૂરતી માત્રામાં નથી લઈ શકતા. તો તેના કારણ ફક્ત ખોરાકની અપૂર્તતા જ નથી હોતી, પરંતુ આવા ઘણા દખલગીરીની સ્પર્ધાના પણ કારણો છે તે જવાબદાર હોય છે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ છે ગેલોપેગસ બરફના ટાપુમાં. તો આ ગેલોપેગસ ટાપુ છે તેના પર જ ખાસ કરીને ત્યાં જ ડાર્વિને પોતાના સર્વાઈવલ ફોર ફિટેસ્ટ માટેના એક્સપેરિમેન્ટ છે તે ફીંચ પક્ષી ઉપર કરેલા હતા, ત્યાં જ તેમણે અવલોકન કરેલા હતા, રાઈટ. આ સિવાયનું બીજું ઉદાહરણ છે તો કે ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગટન કાચબો ત્યાં
બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયું. દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતાને કારણે જ આવું બન્યું હોઈ શકે. તો અહીં પહેલેથી જ આ ટાપુ પર કાચબો છે તે જોવા મળતો હતો. એ બિંગડંગ નામનો કાચબો જોવા મળતો હતો. પરંતુ ત્યાં શું થયું, થોડા સમય બાદ ત્યાં બકરીઓનું પ્રમાણ છે તે ધીમે ધીમે વધી ગયું. પરિણામે શું થઈ ગયું, તો કે આ કાચબો છે તે લુપ્ત થઈ ગયો. તો આવું થવાનું કારણ શું, તો કે આપણને ખ્યાલ જ છે બકરીઓ છે તેની ચરણ ક્ષમતા છે તે વધુ હોય. તે ખૂબ જ ઓછા સમયમાં ઘણું બધું ઘાસ છે તે ચરી જતી હોય છે. હવે કાચબાનો ખોરાક પણ ઘાસ જ છે, રાઈટ. તો આમ ઘાસ ન રહેવાના કારણે અને ખૂબ લાંબા અંતરના પ્રવાસ ખેડવામાં અસક્ષમ હોય કાચબો, તેના લીધે થઈને શું થયું, તો કે તેમને ખોરાક ન મળ્યું એટલે ધીમે ધીમે શું થઈ ગયા, તેઓ બધા જ છે તે લુપ્ત થઈ ગયા. તો આવું થવાનું, લુપ્ત થવાનું કારણ શું હતું, તો એક તો કાચબાની ક્ષમતા, કે તે બકરીઓની સાપેક્ષમાં ખૂબ જ ઝડપથી અને લાંબા અંતરનો પ્રવાસ ન ખેડી શક્યા એટલે તેમને ખોરાક મળ્યો નહીં. એવું નહોતું કે ફક્ત ત્યાં ઘાસ છે તે પૂરું થઈ ગયું, રાઈટ, કેમ કે ઘાસ આપણને ખ્યાલ છે ફરી પાછું ઉગી નીકળે, પરંતુ એટલી જગ્યામાં જ્યાં ઘાસ ઘટી ગયું છે તો બીજે આગળની જગ્યામાં ચરવા માટે જવું પડે. તો હવે તમને લોકોને ખ્યાલ જ છે કે કાચબા છે તે ખૂબ જ ધીમી ગતિએ પ્રવાસ ખેડતા હોય છે, રાઈટ. તો એટલામાં તો ત્યાં બકરી હોય તે આગળના પાર્ટમાં પણ, આગળના વિસ્તારમાં પણ ચરાણ કરી લીધું, કેમ કે તેમને પહેલાં બધું આગળ ખાલી થઈ ગયું એટલે નેક્સ્ટ આગળ વધ્યા તો ત્યાં પણ ખાલી થઈ ગયું, ફરી પાછા આગળ વધ્યા ત્યાં પણ બધું ચરી લીધું. એટલે આમ જ્યાં કાચબો તે જગ્યાએ પોતાનું રહેઠાણ ફેરવે અને ચરવા માટે આગળ પહોંચે ત્યાં તો બકરીઓએ નેક્સ્ટ ડે, બીજા દિવસે ત્યાં પણ ચરી લીધું હોય. તો આમ નિર્બળતાના કારણે કાચબાઓ છે તે ત્યાં લુપ્ત થઈ ગયા, કેમ કે તેમને ખોરાક છે તે પૂરતી માત્રામાં જોવા મળ્યો નહીં. ક્લિયર? આગળ આપણે વાત કરીએ. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો કે કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે, સાયન્ટિસ્ટનું નામ છે, સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતા છે તથા તેને નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. એક પ્રકારના પ્રાણી છે, હમણાં હું તમને એની ઇમેજીસ બતાવું. તો તેમણે શું કર્યું, આંતર જુવાળીય એટલે કે અંદરની પથરાળ જગ્યાઓ પર પોતાનું પ્રભુત્વ છે તે સ્થાપિત કરી દીધું અને ત્યાં જે નાના બાર્નેકલ પહેલેથી રહેતા હતા તેમને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. તો આથી એવું કહી શકાય કે સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. શું કામે, તો કે માંસાહારીઓ છે તે તો તૃણાહારીઓને પણ મારી નાખશે, રાઈટ, સ્પર્ધામાં. પરંતુ તૃણાહારીઓ છે તે ફક્ત લડાઈ જ કરી શકે છે, તે મારી નથી શકતા, તેમનો ખોરાક નથી, કેમ કે માંસાહારીઓ તો તૃણાહારીઓનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરી લેશે, રાઈટ. પરંતુ જ્યારે આપણે વાત કરીએ તો કે વનસ્પતિ પહેલા તો તે હરીફાઈ જ ન કરી શકે, રાઈટ, કેમ કે તે સ્થાયી છે, તે ચલિત નથી, રાઈટ, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતા, એટલે વનસ્પતિઓ હરીફાઈ નથી કરી શકતા. ત્યારબાદ વાત આવે તૃણાહારીઓની. તો તૃણાહારીઓ છે તે પણ લડાઈમાં માંસાહારીઓથી નબળા એટલે પડે કેમ કે તેઓ માંસાહારીઓને મારી અને તેમનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરી શકતા, રાઈટ, અને મારવા માટે પણ તેટલા બળવાન નથી હોતા. તો મોસ્ટ ઓફ તમે માંસાહારી પ્રાણીઓના ઉદાહરણ જોયા હોય તો તેઓ વધુ શક્તિશાળી અને વધુ બળવાન હોય છે, રાઈટ. તો આથી એવું કહી શકાય કે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે, તેમને વધારે અસર થાય છે હરીફાઈની, રાઈટ. જ્યારે માંસાહારીઓ છે તે બળવાન હોવાને લીધે ઓછા ક્ષતિગ્રસ્ત થાય છે. ઓકે, તો નેક્સ્ટ તમને બાર્નેકલની ઇમેજ બતાવું એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે પથ્થર પર આવા નાના નાના પ્રાણી છે તે એક પ્રકારના બાર્નેકલ તે કેવી રીતે જોવા મળે છે. સો સ્ટુડન્ટ્સ, તમે જેમ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આવા નાના નાના શું છે, બાર્નેકલ્સ છે કે જે પથ્થર પર આવી રીતે ચોંટીને રહેતા હોય છે. તો જે બહારથી એટલે કે જે ઉત્તમ કક્ષાના બાર્નેકલ્સ છે તે જોવા મળ્યા તે આંતરજોવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતતા પોતાની ધરાવી દીધી અને ત્યાંના જે નાના બાર્નેકલ હતા તેમને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. તો ઇમેજીસ છે તે બાર્નેકલની છે. તો આવા નાના નાના તમે પ્રાણી છે તે એક પ્રકારના કે જે આવા પથ્થરો પર ચોટેલા જોઈ શકો છો તમે. ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે લાઈન MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ. સાયન્ટિસ્ટનું નામ છે, બ્રેકેટમાં તમને એનું ઇંગ્લિશમાં કેવી રીતે લખાય તે પણ સ્પેલિંગ બતાવેલો છે.
તો તેમણે એક નિયમ આપેલો હતો જેનું નામ છે સ્પર્ધક નિષેધ નિયમ. તો MCQમાં પણ પૂછાતો હોય છે, યાદ રાખજો. હવે આ નિયમ છે તે જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી, અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. તો આમ ગોશ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે જણાવ્યું હતું તેમના સ્પર્ધક નિષેધ નિયમમાં કે જ્યારે એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે જાતિઓ હોય નજીકની, તો સ્વાભાવિક છે કે બંનેનો સ્ત્રોત કયો છે? એક જ છે. એટલે કે હવે બંનેમાંથી કોઈ એકને જ તે સ્ત્રોત મળશે, તો સ્વાભાવિક છે કે તે એક જ પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકશે. તો જ્યારે બીજી નિમ્ન કક્ષાની જાતિ છે કે જે સ્પર્ધામાં ટકી ન શકે, તો તેનું પણ મૃત્યુ થઈ જશે નજીકના ભવિષ્યમાં. તો આથી આવી બંને જાતિઓ કે જે સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તે લાંબા સમય સુધી બંને એકી સાથે જીવિત રહી શકતી નથી, એટલે કે સહ અસ્તિત્વ ધરાવતી નથી. તેમાંથી કોઈ એક તો નજીકના ભવિષ્યમાં લુપ્ત છે તે થઈ જ જશે. ક્લિયર? તો આ નિયમ છે તે યાદ રાખજો, અને ક્યાં વૈજ્ઞાનિકે આપેલો હતો તે યાદ રાખજો. નેક્સ્ટ ઉદાહરણની વાત કરીએ આપણે. તો જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ અલગ ચારણ કૌશલ્યો પસંદ કરી અને સ્પર્ધાથી બચી શકે છે. હવે એવું નથી કે જ્યારે એક જ સ્ત્રોત હોય, એક જ પ્રકારનો ખોરાક હોય બંને જાતિઓનો, તો તેમની વચ્ચે સ્પર્ધા જ થશે તેવું જરૂરી નથી. જ્યારે સ્ત્રોત છે તે પૂરતી માત્રામાં હોય તો સ્પર્ધા કરવી જરૂરી નથી, તો તેઓ સ્પર્ધાથી બચી પણ શકે છે. કેવી રીતે? તો મેક આર્થર નામના સાયન્ટિસ્ટે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફૂદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે સાથે રહી શકી. તો તેમણે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પોતાની રીતો છે તે બદલાવી અને પોતાનો ખોરાકનો સમય છે તે બદલાવી નાખ્યો. જેમ કે કોઈ બે પ્રકારની જાતિ છે, તેમનો ખોરાક એક જ છે, તો તેમણે જાતે સંમતિથી નક્કી કર્યું કે અડધો દિવસ ફોર એક્ઝામ્પલ આ જાતિ છે તે પોતાનો ખોરાક મેળવશે, જ્યારે બાકીના અડધો દિવસ બીજી જાતિ છે તે મેળવશે. રાઈટ? તો બંને વચ્ચે સ્પર્ધા પણ અટકી ગઈ અને બંને સહ અસ્તિત્વ પણ ધરાવ્યા અને તેમને ખોરાક પણ પૂરતી માત્રામાં મળી રહ્યો. તો આવી રીતે જ્યારે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કે વિવિધ ચારણ કૌશલ્યો જ્યારે દર્શાવી અને બે જાતિઓ છે તે અન્ડરસ્ટેન્ડિંગથી જો એક જ જગ્યા પર વસવાટ કરે તો તેમની વચ્ચે સ્પર્ધા થાય જ તેવું જરૂરી છે નહીં. તેઓ સહ અસ્તિત્વ પણ ધરાવી શકે, ભલે તેમનો ખોરાક છે તે એક જ પ્રકારનો હોય, બરાબર, તેમને સ્ત્રોતની જરૂરિયાત સમાન હોય, છતાં પણ તેમની વચ્ચે સ્પર્ધા છે તે ન થાય, પરંતુ તેના માટે તેઓ વિવિધ ચારણ કૌશલ્યો પસંદ કરે તો જ તે વસ્તુ શક્ય છે. ક્લિયર? નેક્સ્ટ થોડા ઉદાહરણ છે જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, વન લાઇનમાં આપણે જોઈએ. તો લાઇકેનની આપણે વાત કરીએ તો કે આવી લાઇકેન છે તે સૂકી સપાટી પર જગ્યાની પ્રાપ્તિ માટે એકબીજા સાથે શું કરે છે? સ્પર્ધા કરે છે. એમ કે ભીની સપાટી આસપાસ મોસ્ટલી લાઇકેન્સ છે તે જોવા મળે, તો આમ તેઓ સૂકી સપાટી ગોતવા માટે શું કરશે? એકબીજા સાથે સ્પર્ધા કરશે. તો લાઇકેનમાં શેના માટે સ્પર્ધા જોવા મળે છે? તો કે જગ્યાની પ્રાપ્તિ માટે. ઓકે, MCQ માટે યાદ રાખવાનું છે વન લાઇન આન્સર. નેક્સ્ટ ઉદાહરણ છે, અર્ધ ડૂબેલા પથ્થર પર જગ્યા માટે બાર્નેકલ્સ છે તે સ્પર્ધા કરે છે. તો જેમ મેં તમને ઇમેજીસમાં પણ બતાવ્યું હતું, બાર્નેકલ્સ છે તે એકબીજા સાથે સ્પર્ધા કરશે. તો આમ અર્ધ ડૂબેલા પથ્થર પર રહેવા માટે તે શું કરશે? તો કે ત્યાં જે પહેલેથી બાર્નેકલ્સ જે ચોટેલા હશે તેમને હટાડી દેશે અને પોતે ત્યાં સ્થાયી થઈ જશે. તો આમ નાના બાર્નેકલ્સ છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં. અને લાસ્ટ ઉદાહરણ છે, પ્રયોગશાળામાં પ્રયોગ દરમિયાન જોવા મળેલ છે કે પેરામિશિયમ ક્વાડિટમ તેની એક પ્રજાતિ છે અને પેરામિશિયમ ઓરેલિયા વચ્ચે ખોરાક અર્થે સ્પર્ધા થતી હોય છે. તો આ બંને જો પેરામિશિયમની જાતિઓ છે, પ્રજાતિઓ છે, તો તેમની વચ્ચે પણ ખોરાકને લઈને સ્પર્ધા છે તે થતી હોય છે. તો આને આપણે અંતજાતિ ઉદાહરણમાં લઈશું કે બંને પેરામિશિયમ જ છે પરંતુ તેમની વચ્ચે પણ ખોરાકને લઈને સ્પર્ધા છે તે જોવા મળે છે. ક્લિયર? તો અહીં આપણો આ સ્પર્ધા ટોપિક છે તે બધા જ એક્ઝામ્પલ સાથે તમારી ટેક્સ્ટબુકના એઝ વેલ એઝ થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે તે આપણે કવર કરીએ. તેની સાથે આ સ્પર્ધા છે તે અહીં પૂરો કરીએ છીએ આપણે ટોપિક, અને આજનો લેક્ચર પણ અહીં પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.